હું કાશીનાથ ભોળાનાથને શરણે ગયો અને ભોળાનાથ મને સપનામાં મળ્યા અને સપનામાં કહ્યું કે હે જમનરાય આ શંકર કોઈનો પુત્ર થયો નથી અને થશે પણ નહીં માટે તમે દ્વારિકામાં જાઓ દ્વારિકાનો નાથ રણછોડરાય જરૂર તમારા વાંચિયા મેણા ભાગશે અને કીધું કે સ્વાદરગીના લાડુ લઈ જજો પ્રભુને જમાડીને જમજો જળ જમનાની જાળી ભરીને લઈ જજો પ્રભુના શરણ ધોઈને પછી સલામત લેજો હા સતી આ બંને વસ્તુ મને તૈયાર કરી આપો એ વારા વારા તો તીએ વારા એ વારા વારા સવાદર ગીના લાડુ ચાર પર પૂરી જમાડી જમજો લોર મારા વાલા જમાડી જમજો લોર
હા અત્યારે ચાલતા ચાલતા એક મંદિર દેખાય છે તો ચાલો આગળ ચાલો. હરે પૂજારી મહારાજ, હા મહારાજ, જે તમે સેવા પૂજા કરી રહ્યા છો મંદિર શેનું છે? એ કૃષ્ણ કનૈયાનું. કૃષ્ણ કનૈયાનું મંદિર છે. હા, જો કૃષ્ણ કનૈયાનું મંદિર હોય તો મારે કૃષ્ણ કનૈયાને આ સ્વાસી ગયેલા લાડુનો થાળ જમાડવો છે. એ નો તમે. કેમ ન જમે? એ પથ્થરની મૂર્તિ કહેવાય. અરે પૂજારી મહારાજ, પેલા મને ભલે પથ્થરની મૂર્તિ હોય, પેલા મને લાડુનો થાળ જમાડી લેવો દો. કદાચ એ ના જમે તો બાદમાં તમે જમજો. આ જમાડી દો. આજ દ્વારિકામાં જઈ તારો દી ફર્યો અને તેલેથી ના ખબર્યો મારી કાયા કોઈ અબરા બાળા બાળા પડના દેલા હો અરે રે તો આજ ભૂલી ગયો સવારા ભગવાન હે કાળિયા રે કાળિયા ગાયો નાગ વાળિયા હે કાળિયા રે કાળિયા ગાયો નાગ વાળિયા તેરે નગર મારી નાગ કાળિયા કાળિયા રે કાળિયા ગાયો નાગ વાળિયા હે મથુરા મોહન મારી ક્યાં મરણ છોડ હે મથુરા મોહન મારી ક્યાં મરણ છોડ હે ગોપિયાના ગોપી સોર કાળિયા કાળિયા રે કાળિયા ગાયો નાગ વાળિયા હે મારા જવને મારા વાલા કનૈયા મોરા ઓરંગ લાવા હે મારી સતી એ લાડુ રે મોગલ્યા હે મોગલા સે પ્રભુ ગાય નાચે કનૈયા મોરા ઓરંગ લાવા હે ગરે જમનાની જરી ગરી લાવ્યો હે સરા તમારા ગોવાને કનૈયા મોરા ઓરંગ લાલા ક્યાં જો આજીને વિનંતી કરું છું છતાં લાડો થાળ પ્રભુ જમ્યા નહીં તો આ કેમ જમ્યા નહીં હોય? તમને બેવાન કીધું તું એ નો તમે પથ્થરની મૂર્તિ કહેવાય. હા પૂજારી મહારાજ, એ પથ્થરની મૂર્તિ હતી તો સાચી મૂર્તિ ક્યાં છે? મને જલ્દી બતાવો, મારે પ્રભુના દર્શન કરવા છે. સાચી મૂર્તિ જોઈ છે. હા પૂજારી મહારાજ. એની માથે ચડી જાઓ. ચલકીના અગાલી રહે. લ્યો પૂજારી મહારાજ. હું બોલું એમ બોલતું જવાનું. ભલે. આ ખોટું ખોટું ધોળા કલરનો ડુંગરું આ ખોટો ખોટો ધોળા કલરનો ડુંગરો એને હેઠે એલું જાય પાણી. નીચે આવેલું છે પાણી, એમાં પતળિયો દેડકો પડે. એમાં દેડકો પડે. બોલ દ્વારકા દેવી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.
કોણ કે વાસુદેવ પુત્ર કૃષ્ણ પોખરણ ગઢનો રાજા અજમલ અત્યારે આ કાળ સમુદ્રની અંદર ડૂબી રહ્યો છે માટે સાલ આ સમુદ્રની અંદર સોનાની દ્વારકા બનાવું અને પાથરની પનહારી મોકલું કે જેથી કરી મારા ભક્તોને મારો મેળાપ થઈ જાય જ્યારે જ્યારે મારા ભક્તને ભીડ પડી છે ત્યારે ત્યારે હું ઉગાડા પગે દોડ્યો છું મેવાડની મહારાણી મીરા રાણાજીએ જ્યારે ઝેર આપ્યું ને ત્યારે ઝેરનું અમૃત કરવા મૂક્યો જૂનાગઢની જેલમાં માંડલિક જ્યારે મહેતા નરસિંહને મારવા લાગ્યો ને ત્યારે જેલમાં હાર આપવા હાથો મૂક્યો દુર્યોધનની ભરી સભામાં પાંચાળીના શિર ખેસાણા ત્યારે 999 શિર પૂરવા મૂક્યો હે આવે છે જશોદાનો કલ્યો આવે છે
તો ડૂબી રહ્યા છે માટે સાલ પાટણની પહાડી મોકલું જેથી કરી મારા ભક્તને મારો મેળાપ થઈ જાય તારે આમ તો વાંધો નથી લાગતો કા માર બંને શું કરે અરે તારે બનાવી તો જોલો કારીગર શું કામ અરે કરે? તારા બનાવીની વાત શું કરું તારો બનાવી તો તારો બનાવી તો જોલો કારીગર જેમ બકરા લીંડિયું કાઢી નાખે એમ હીરા કાઢી નાખે તો પછી મેં કીધું આજ છે ને તમારે કામે નથી જવું કીધું અમે બે માણસ બાજ્યા હતા તે બેન પરાણે બાજીને ગયા હજી તો ગયા ને કારખાને પૂગ્યા ને કટોરું મેક્યું અને કટોરું સટક્યું ને કટોરાના 3 કટકા થઈ ગયા અને એક કટકો ઉડીને તાર બનાવીને કપાળમાં આવ્યો ને ટડ બાબા સીતારામ બેન હું દુખાણી પછી શું કરવું પછી હારા માવતરની દીકરી આબુદારની દીકરી ઘરે તો કાંઈ જાવ નહીં પછી સમજીને મેં પછી જેઠ વટું વાળી લીધું પછી બેન જેઠ વટું વાળી લીધું એમાં હાલ્યું અને બેન એ તો સરહુડા જ છે તને ખબર તો છે તે બેન રાજેશ્રીમાં ફિલ્મ લાગ્યું હતું આમ આપ કે હે કોણ તે બાઈ મેં કીધું હાલો આપણે જોવા જાય કીધું તે બેન એનું રાજપૂત લઈને એને તો જોવા ગયા બેન મેં એના ખંભે હાથ મૂક્યો લીવર માથે લીવર બેન પછી કરીને છોકરીએ ગાડી પડી ગઈ બેન એ પડી ગયા બોલ કે હું પડે હું ખતેરી ઊભી થઈ ગઈ ચડે બાબા સીતારામ બેન હારા માવતરની દીકરી મગર ભારે કરી ભગવાને દુઃખ દીધું હે પછી ઈ વૈયા ગયા બેન પછી ઘરમાં કોઈ હતું ને મગર ભારે કરી ઘર બારું તો નીકળાય નહીં પછી બેન મેં હારા વટું વાળી લીધું પછી તો બેન જાવી બેન પછી તો જાવી બાબો વાડીએ જાય ને આવે તો મરી ગયા ને હાલ સાલમાં હું કીટી બી થઈ ગઈ મેં કીધું આમાંથી ને રસ મેં કીધું લાઈન થોડીક રાપ કરી દો અડધી રાપ ખાધી ને અડધી નો ખાધી ટળ બાબા સીતારામ દે
મેં કીધું કાંઈ ભારે કરી ભગવાને દુઃખ નાખ્યા નાખ્યા નાખ્યું હે મેં કીધું ઘરમાં ખૂટી રહ્યા ભલે ગામમાં ક્યાં ખૂટી રહ્યા છે હે આપણું ગામની દીકરી ઘર બહાર નીકળું મેં કીધું ગામ બહાર તો ન નીકળું કે પછી મેં સમજીને ગામ વટું વાળી લીધું અને બેન પછી બેન 2001 માં ધરતીકંપનો ઘૂંસતો આવ્યો અડધા આમ થયા ને અડધા આમ થયા હું સડી ગઈ લીમડા માથે ગયા હજી આમ નામ સૌ હમણાં થી આશા પાતળું ઘર માંડ્યું છે પણ બેન વાતો એક જ છે મરી ગયો હાન થાન ઢોલ કાકડા જેવો થઈ જાય તારે તો સારું છે તારે પિતા નથી ને મારે તો બેન કાયમ હાજે એના નામની હોળી હોય બેન કોઈ દી બેન હખ્યો બે ખાધું લે હાચું પછી બેન હમણાંથી હું કડિયા કામે વહી જાઉં શું કરું બે છોકરા પછી હમણાં મારા બાર નાથી ભેંસ લઈ આવી સૌ કે ભલે જમાય કામ નથી કરતા કે દૂધ બૂધ ભરાવીને છોકરા મોટા કરે તે બેન ભેંસ વિયાણી કઠણાની પાટો આવ્યો સારું બસ હાલો ઘરે અને તારે બોલો શેરીમાં શું પૂછ્યું મારી વાત કરજે મને પહેલથી ધ્યાન હતો હા અત્યારે દ્વારકા ની અંદર વનગઢ પર કન્હારી પાણી ભરી રહી છે તો ચાલો એને પૂછું આ કયું નગર છે અને કોણ એના રાજવી છે હે પાદર ને પાને હરી તું મારી દ્વારકામાં જાય છે દ્વારકાના રાજા રણછોડરાય રાજ કરે છે વીરા ભલે મારી બેન હા દ્વારકા નાથના મંદિરે આશરે જવું છે પરંતુ અત્યારે જોડિયા કમાડ દીધેલા છે તો કેવી રીતે દર્શન થાય હા પ્રભુના દ્વાર ખુલતા હું શું જોઈ રહ્યો છું પ્રભુના લેણાટ પર પાટો બાંધ્યો છે અને રુધિરની ધારા વહે છે તો આવા મારા પ્રભુને જેના દુઃખ પડ્યા છે કે કોણે એને એવા માર માર્યા છે તો સાલ પહેલા એને એ પૂછી જવું હે આજ લેલા તે બતા દે બનાયો વસના રે ભૈયા ભગવાને
ત્યાં સુધી આવ્યા અને મને કયા એંધાણે ઓળખ્યો રાજા એ વત હો ને હે રાજા મને કેવો मन के